નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં. આપણે અચલ આધારની સૂચકાંકની રીત અને પરંપરિત આધારની સૂચકાંકની રીત આગળના લેક્ચરમાં જોઈ. ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ કે આધાર વર્ષની પસંદગી માટેની બે રીત છે. એક છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની. અચલ આધારની રીતની અંદર તમારું આધાર વર્ષ છે એ શું રહેશે? એક સરખું, એટલે કે અચલ રહેશે. જ્યારે પરંપરિત આધારની રીતની અંદર તમારું જે આધાર વર્ષ છે એ દર વર્ષે બદલાતું રહેશે અને બંનેની ફોર્મ્યુલા તમે સિમ્બોલિક બતાવો તો સેમ લાગે કે I બરાબર P1/P0 ગુણ્યા 100. પણ જો તમે એને કન્વર્ટ કરો તો અચલ આધારે સૂચકાંકની ફોર્મ્યુલા શું થશે? તો કે ચાલુ વર્ષની ચલરાશિ છેદમાં આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. જ્યારે પરંપરિત આધારની રીતમાં એની ફોર્મ્યુલા એવી હતી કે ચાલુ વર્ષની ચલરાશિ છેદમાં અગાઉના વર્ષની ચલરાશિ ગુણ્યા 100. તો પરંપરિત આધારની રીત અને અચલ આધારની રીતની અંદર મેઇન ડિફરન્સ ક્યાં છે? તો કે આધાર વર્ષની પસંદગીમાં. કે આધાર વર્ષ અચલ આધારની રીત છે એમાં આધાર વર્ષ એક સરખું રહેશે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ તમારું જે અગાઉનું વર્ષ હશે એ જ તમારું આધાર વર્ષ થશે. હવે આપણે સ્વાધ્યાય 1.1 ચેપ્ટર 1 તમારું સૂચકાંક છે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 1.1 પેજ નંબર 15 ઉપર ક્વેશ્ચન નંબર 1 આપેલો છે. ક્વેશ્ચન નંબર 1માંથી આપણે એક ક્વેશ્ચન જોઈ લીધો હતો અને એ હતું અચલ આધારે સૂચકાંક મેળવો. એ આપણે અગાઉ થઈ ગયો છે, પણ જે બાકીના બે ક્વેશ્ચન બાકી હતા એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું આજે. તો બીજો ક્વેશ્ચન એવો હતો કે પરંપરિત આધારે સૂચકાંક મેળવો અને ત્રીજો ક્વેશ્ચન એવો હતો કે 2011થી લઈ અને 2013 સુધીની સરેરાશના આધારે અચલ આધારે સૂચકાંક મેળવો. તો સૌથી પહેલાં તમારી રકમ પહેલાં બે કોલમની છે. તમને વર્ષ આપેલા છે 2008થી લઈ અને 2015 સુધી અને દૈનિક સરેરાશ વેતન આપેલું છે વર્ષ પ્રમાણે. હવે સૌથી પહેલાં આપણે શોધશું પરંપરિત આધારે સૂચકાંક. તો ફોર્મ્યુલા P1/P0 ગુણ્યા 100. પણ અહીંયા P0 એટલે શું થશે? અગાઉના વર્ષની ચલરાશિ. તમને ખ્યાલ છે કે 2008થી આગળનું વર્ષ આપણા પાસે નથી, એટલા માટે આપણે પરંપરિત આધારે સૂચકાંકમાં જે પહેલા વર્ષનો સૂચકાંક છે હંમેશા કેટલો આવશે? 100. ત્યારબાદ 2009માં, તો 2009ની અંદર ચાલુ વર્ષની ચલરાશિ કેટલી છે? 284 અને અગાઉના વર્ષની ચલરાશિ છે 275. તો 284 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 103.27. ત્યારબાદ 2010ની અંદર ચાલુ વર્ષની ચલરાશિ 289, અગાઉના વર્ષની ચલરાશિ 284 ગુણ્યા 100 એટલે 101.76. ત્યારબાદ 2011ની અંદર P1 293, P0 289 ગુણ્યા 100 એટલે 101.38. ત્યારબાદ 2012ની અંદર P1 297, P0 અગાઉનું વર્ષ 297 છેદમાં 293 ગુણ્યા 100 એટલે 101.37. 2013ની અંદર P1 313, અગાઉનું વર્ષ છે 297 તો છેદમાં 297 ગુણ્યા 100 બરાબર 105.39. 2014ની અંદર P1 328, P0 313 ગુણ્યા 100 એટલે 104.79 અને 2015ની અંદર P1 345, P0 328 ગુણ્યા 100 એટલે 105.18. તો અહીંયા તમે પરંપરિત આધારની રીતમાં જોઈ શકો છો કે આપણું આધાર વર્ષ છે શું થશે? બદલાતું રહેશે, કારણ કે પરંપરિત આધારની રીતમાં તમારું આધાર વર્ષ છે એ શું હશે? અગાઉનું વર્ષ. ત્યારબાદ એવું કીધું છે કે 2011થી 2013ની સરેરાશના આધારે સૂચકાંક મેળવો. 2011થી 2013, તો 2011થી 2013 સુધીની ચલરાશિ. 2011ની ચલરાશિ કેટલી છે? 293. 2012ની 297 અને 2013ની 313. તો ત્રણેયની તમારે સરેરાશ કાઢવાની છે. 293 + 297 + 313 અને 3 વર્ષ થાય છે એટલા માટે ભાગ્યા શું કરવાના છે? 3. તો એનો આન્સર આવશે 301. તો હવે આ રીતની અંદર આધાર વર્ષ તમારું કેટલું આવશે? 301. હવે અહીંયા તમને 2011થી 2013 કીધું છે, એટલે 2011, 2012 અને 2013 એમ 3 વર્ષ થયા. માની લ્યો કે એમ કીધું હોય કે 2011 અને 2012, તો ખાલી તમારે 2 જ વર્ષ લેવાના અને છેદમાં કેટલા આવશે? 2.
પણ જો તમે 3 વર્ષ લેશો તો તમારે છેદમાં કેટલા લખવાના? 3. 4 વર્ષની સરેરાશ લ્યો તો છેદમાં 4. 5 વર્ષની સરેરાશ લ્યો તો છેદમાં 5. જેટલા વર્ષ એટલા તમારે છેદમાં સંખ્યા લખવાની થશે. તો અહીંયા આપણે 2011 થી 2013 એટલે 2011, 2012 અને 2013 કુલ કેટલા વર્ષ થયા? 3 વર્ષ. તો ત્રણેય વર્ષની ચલરાશિનો સરવાળો ભાગ્યા 3 અને તમારો જવાબ આવશે 301. તો આ રીતની અંદર તમારે બધામાં આધાર વર્ષમાં કેટલી ચલરાશિ લેવાની થશે? 301. સૌથી પહેલાં P1 2008ની અંદર 275 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 91.36. ત્યારબાદ 2009માં P1 284, P0 સેમ જ રહેશે 301 ગુણ્યા 100 એટલે 94.35. 2010ની અંદર P1 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 96.01. 2011ની અંદર 293 ભાગ્યા 301 ગુણ્યા 100 97.34. ત્યારબાદ 2012ની અંદર 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 98.67. અને 2013ની અંદર 313 ચલરાશિ ચાલુ વર્ષની છે 313 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 103.99. 2014ની અંદર 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97. અને લાસ્ટ યરમાં 345 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર 114.62. તો આ આપણો સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે, જેની અંદર તમારા 3 ક્વેશ્ચન હતા. એક હતું અચલ આધારની રીતથી સૂચકાંક, બીજું હતું પરંપરિત આધારની રીતથી સૂચકાંક અને ત્રીજું હતું કે 2011થી લઈ અને 2013ની સરેરાશના આધારે અચલ આધારે સૂચકાંક. તો અચલ આધારે સૂચકાંક જે સૌથી પહેલો હતો એ આપણે અગાઉના લેક્ચરમાં લઈ લીધું છે, એટલા માટે જે રિમેનિંગ 2 ક્વેશ્ચન છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને અહીંયા તમારો સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો પણ પૂરો થાય છે. સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 3 આપણે ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કર્યો. હવે ઘણા લોકો આ વિડીયો પૂરો થશે પછી એમ પૂછશે કે મેડમ ક્વેશ્ચન નંબર 2નું શું કરવાનું? તો ક્વેશ્ચન નંબર 2 તમારો હોમવર્કમાં છે, કારણ કે મને ખબર છે તમને હોમવર્ક કરવું બહુ જ ગમે છે, એટલા માટે ક્વેશ્ચન નંબર 2 છે એ ક્વેશ્ચન નંબર 1ના જેવો જ છે, એટલે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 3. હવે અત્યાર સુધી આપણે અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે સૂચકાંક અને સરેરાશ વર્ષોના આધારે સૂચકાંકની ચર્ચા કરી. પણ હવે અહીંયા તમારે 2 રીત છે જે આપણે અગાઉ જોઈ લીધી છે, સામાન્ય ભાવનો સૂચકાંક અને અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંક. આ 3 રીતનો કમ્બાઈન દાખલો છે તમને ક્વેશ્ચન નંબર 3ની અંદર આપેલો છે. વધારે પડતું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જેવી રીતના આપણે ગણીએ છીએ એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ જ સમ સોલ્વ કરવાનો છે. 2 મેથડ ભેગી થશે કે 3 મેથડ ભેગી થશે તો કંઈ સૂત્ર બદલાવાના નથી, સૂત્ર તો એના જ રહેશે, પણ તમારે કઈ રીતે હવે કેલ્ક્યુલેટ કરવું એ થોડું ધ્યાન રાખવું પડશે. તો તમને ક્વેશ્ચન નંબર 3ની અંદર એવું કીધું છે કે 2011ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને સામાન્ય ભાવનો સૂચકાંક શોધો. એ થઈ તમારી અચલ આધારની રીત. અને બીજું એવું કીધું છે કે પરંપરિત આધારની રીતે પણ તમારે સામાન્ય ભાવનો સૂચકાંક શોધવાનો છે. તો જ્યારે તમને આવું કે અચલ આધાર અને પરંપરિત આધારની રીતે વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો, તો એનો મતલબ એમ કે ત્યાં 2 ફોર્મ્યુલા આવશે. એક તો અચલ આધાર અને પરંપરિત આધારની અને બીજી સામાન્ય ભાવના સૂચકાંકની. તો તમે નોર્મલ જે કેલ્ક્યુલેશન કરતા એ કેવા સમજતા કે સીધું તમને કહી દીધું હોય કે સામાન્ય ભાવનો સૂચકાંક શોધો, તો એનું સૂત્ર શું હતું? સિગ્મા P1/P0/n ગુણ્યા 100. તો તમને એવું કે અચલ આધારે સૂચકાંક શોધો તો એનું સૂત્ર શું હતું? ચાલુ વર્ષની ચલરાશિ છેદમાં આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. એવું કે પરંપરિત આધારે સૂચકાંક શોધો તો એનું સૂત્ર શું હતું? તો કે ચાલુ વર્ષની ચલરાશિ છેદમાં અગાઉના વર્ષની ચલરાશિ ગુણ્યા 100. આ આપણી સિમ્પલ ફોર્મ્યુલા પ્રમાણે અલગ અલગ 3 પ્રકારના સમ. પણ હવે અહીંયા થોડુંક શું થશે? ભેગું થશે. પણ તમારે ભેગું કરવાનું નથી, તમારે અલગ જ તમારા માઇન્ડમાં રાખવાનું છે. અને કઈ મેથડથી ખાલી સોલ્વ કરવો, કે પહેલાં ક્યુ સ્ટેપ અને પછી ક્યુ સ્ટેપ, એ જ ખાલી આમાં ધ્યાન રાખવાનું છે. બાકી જે તમારી ફોર્મ્યુલા છે એ એની જ રહેશે અને જે આપણે અગાઉ જે સૂચકાંક શોધતા એ જ પ્રમાણે અહીંયા સૂચકાંક શોધવાનું છે.
તો સૌથી પહેલાં આપણે અચલ આધારની રીતથી સામાન્ય ભાવનો સૂચકાંક શોધવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો તમને બે ફોર્મ્યુલા આવડવી જોઈએ. એક તો અચલ આધારના સૂચકાંકની ફોર્મ્યુલા અને બીજી સામાન્ય ભાવની સૂચકાંકની ફોર્મ્યુલા. જો ફોર્મ્યુલા આવડતી હશે તો જ દાખલો સોલ્વ થશે, નહીંતર દાખલો સોલ્વ થશે નહીં. તો જો તમને કદાચ ક્લાસમાં હોત તો તમને બધાને સાથે બોલાવત એટલે તમને કદાચ પાકી થઈ જાત, પૂછત એટલે પાકી થઈ જાત. પણ ઘરે બેઠા જો યાદ ન રહેતી હોય તો લખીને અથવા તો બોલીને અને ખાસ કરીને લખીને યાદ રાખો તો વધારે સારું. 10 વખત 12 વખત જેટલી વખત યાદ ન રહે એટલી વખત તમે પ્રેક્ટિસ કરી અને બધી ફોર્મ્યુલા છે યાદ રાખી શકો છો. કારણ કે રોજની ફોર્મ્યુલા રોજ નહીં કરો તો છેલ્લે ઘણી બધી ફોર્મ્યુલા એકસાથે થશે અને પછી તમને એમાંથી એક પણ ફોર્મ્યુલા યાદ રહેશે નહીં. એટલે જેમ જેમ લેક્ચર તમે સ્ટડી કરતા જાઓ અને જ્યારે તમે ફ્રી ટાઈમમાં લેક્ચર જોતા જાઓ ત્યારે જે દાખલાની જે ફોર્મ્યુલા હોય એ જ લેક્ચર પૂરો થાય એની તરત જ પછી એની પ્રેક્ટિસ કરી લેવી. જો પ્રેક્ટિસ નહીં કરો તો છેલ્લે ફોર્મ્યુલા બધી ભેગી થશે અને એક પણ દાખલામાં કઈ ફોર્મ્યુલા તમને ક્યાં મૂકવી એનો અંદાજ નહીં આવે. એટલા માટે કહું છું કે હજી સુધી આપણે 3 જ ફોર્મ્યુલા કરી છે. તો જેમ જેમ તમે લેક્ચર જોતા જાઓ એમ તમારે લખીને અથવા તો તમને જે રીતથી યાદ રહેતું હોય વાંચીને કે બોલીને એ રીતથી તમારે ફોર્મ્યુલા યાદ રાખી લેવી. જો કે આપણે સમની પ્રેક્ટિસ જ એટલી કરશું કે ફોર્મ્યુલા દર વખતે હું બોલતી જઈશ, તમને યાદ અપાવતી જઈશ એટલે સાંભળીને પણ તમને યાદ રહી જશે. પણ છતાં પણ વધુ ચોક્કસતા લાવવા માટે જો તમે તમારી જાતે પણ ફોર્મ્યુલા ડેઇલી યાદ રાખો અને ડેઇલી બુકની અંદર લખતા જાઓ અથવા તો પાકી કરતા જાઓ અને યાદ રાખતા જાઓ તો એ વધુ સારું. તો અચલ આધારની રીતે સૂચકાંક અને એમાં પણ કયો ભાવનો સામાન્ય સૂચકાંક. તો બે ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. એક તો અચલ આધારની સૂચકાંકની રીતે. તો એની ફોર્મ્યુલા શું છે તો કે ચાલુ વર્ષની ચલરાશિ છેદમાં આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. હવે પહેલાં તમારે એ જ કામ કરવાનું છે. શું કરવાનું? અચલ આધારે સૂચકાંક શોધવાનું. જેમ પહેલાં શોધતા એ જ રીતે, પણ ફોર્મેટ થોડુંક ચેન્જ છે. ફોર્મેટ એટલા માટે થોડુંક ચેન્જ છે કારણ કે અગાઉના જે આપણે દાખલા જોયા ને એમાં તમને ખાલી વર્ષો આપતા, વસ્તુ ન આપતા. અહીંયા તમને વસ્તુ આપેલી છે અને વર્ષ આપેલા છે. વસ્તુ શું કામ આપી? તો કે વસ્તુ હોય તો જ તમે સામાન્ય સૂચકાંક શોધી શકો ને. વસ્તુ ન હોય તો સામાન્ય સૂચકાંક છે શોધી શકો નહીં. એટલા માટે અહીંયા તમારે બે સૂચકાંક કેલ્ક્યુલેટ કરવાના છે ને, અચલ આધાર અને એમાં પણ એનો ભાવનો સામાન્ય સૂચકાંક. એટલા માટે તમને અહીંયા વસ્તુ અને વર્ષ આપેલા છે. પહેલાં તમે વર્ષ એ ઊભા લખતા, હવે શું લખવાના? આડા. જ્યારે બે રીત કમ્બાઈન હોય ત્યારે એ રીતે લખવાનું. કારણ કે વસ્તુ અને વર્ષ, તમારે વર્ષ અહીંયા અને વસ્તુ આમ લખવી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ ફોર્મેટમાં લખો તો તમને વધારે અનુકૂળ રહેશે. તો સૌથી પહેલાં તમને વર્ષ આપેલા છે 2011થી લઈ અને 2015 સુધી અને વસ્તુમાં 3 છે: ઘઉં, ચોખા અને ખાંડ. હવે સૌથી પહેલાં તમારે એ જ કરવાનું કે અચલ આધારે સૂચકાંક શોધી લેવાનું. સૌથી પહેલાં તો જે રીતથી સૂચકાંક શોધવાનું કીધું હોય એ રીતથી સૂચકાંક પહેલાં શોધી લેવાનું અને ત્યારબાદ લાસ્ટમાં આપણે સામાન્ય સૂચકાંકનું કેલ્ક્યુલેશન કરવાનું છે. એક વાત અહીંયા તમારે યાદ રાખી જ લેવાની, જ્યારે તમને એમ કીધું હોય કે અચલ આધારે અને પરંપરિત આધારે વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો, ત્યારે તમારે શું કરવાનું? તો કે સૌથી પહેલાં તો અચલ આધારે અને પરંપરિત આધારે સૂચકાંક આપણે જેમ કેલ્ક્યુલેટ અગાઉ કરેલો હતો એ પ્રમાણે શોધી લેવાનું અને ત્યારબાદ આપણે ભાવનો સામાન્ય સૂચકાંક છે એ શોધશું. તો સૌથી પહેલાં આપણે અચલ આધારે સૂચકાંક ત્રણેય વસ્તુનો શોધી લઈએ બધા વર્ષો માટે. તો તમારે અહીંયા આધાર વર્ષ લેવાનું છે 2011. બુકની અંદર કીધેલું જ છે. ક્યારેય ક્વેશ્ચનમાં એવું નહીં બને કે આધાર વર્ષ આપેલું નહીં હોય. આધાર વર્ષ તમને હંમેશા ક્વેશ્ચનની અંદર આપી દીધેલું જ હશે, એટલે તમારે જાતે ક્યારેય સિલેક્ટ કરવાનું નથી. તમને ક્વેશ્ચનની અંદર આપેલું જ છે, રકમ બરાબર વાંચવી. તો 2011ને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઘઉંમાં જોઈએ. તો ઘઉંની હવે ટેક્સ્ટ બુક સાથે રાખી અને વિડીયો જોતા જજો, કારણ કે અહીંયા ક્વેશ્ચન અને આન્સર બંને સાથે બોર્ડમાં આવી શકે નહીં. તો ઘઉંની તમને 2011ની ચાલુ વર્ષની ચલરાશિ 18 છે અને આધાર વર્ષ પણ કેટલું થશે? 18. કારણ કે કઈ રીત છે? અચલ આધારની રીત છે. તો 18 ભાગ્યા 18 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? આન્સર તમારો 100. પછી 2012ની અંદર ચાલુ વર્ષની ચલની કિંમત 18.5, આધાર વર્ષ છે તમારું 2011. તો આધાર વર્ષની ચલરાશિ છે 18, તો 18.5 છેદમાં 18 ગુણ્યા 100 એટલે 102.78.
ત્યારબાદ 2013માં P1 18.9 છેદમાં 18 ગુણ્યા 100 એટલે 105. 2014માં P1 19 છેદમાં 18 P0 ગુણ્યા 100 એટલે 105.56. અને 2015ની અંદર P1 19.5 છેદમાં P0 18 ગુણ્યા 100 એટલે 108.33. હવે અહીંયા તમે જુઓ મેથડમાં કાંઈ ચેન્જ નથી. અચલ આધારની રીતમાં જો આધાર વર્ષ બધામાં શું રહેશે? એક સરખું. કેટલા છે? 18. ફેર એટલો છે, પહેલાં તમે ઊભું લખતા, હવે શું લખવાનું છે? આડું. ત્યારબાદ ચોખામાં P1 30 અને P0 પણ કેટલા થશે? 30. તો 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે આન્સર કેટલો આવશે? 100. ત્યારબાદ 2012ની અંદર P1 છે 36, P0 તો 30 જ રહેશે, અચલ આધાર છે એટલે ગુણ્યા 100 બરાબર આન્સર આવશે 120. ત્યારબાદ 2013માં P1 38, P0 સેમ 30 ગુણ્યા 100 126.67. પછી 2013-14ની P1ની કિંમત છે ને સેમ જ છે એટલે બંનેની અંદર આન્સર શું આવશે? સેમ. 38 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 126.67. અને 2015ની અંદર P1 39, P0 30 ગુણ્યા 100 એટલે 130. જેવી રીતના તમે ઘઉં અને ચોખામાં શોધો અચલ આધારે સૂચકાંક, એ જ રીતે તમારે ખાંડની અંદર શોધવાનો. તો ખાંડમાં P1 એ 30, P0 પણ 30, 30 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 100. ત્યારબાદ 2012ની અંદર ખાંડમાં P1 છે 31 છેદમાં 30 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 103.33. ત્યારબાદ 2013ની અંદર P1 32, P0 30 ગુણ્યા 100 એટલે 106.67. અને 34 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 113.33. અને 15માં 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 120. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અચલ આધારની રીતે સૂચકાંકમાં જેમ આપણે પહેલાં કરતાં એ જ રીતે કરવાનું છે, ખાલી સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર છે. જો અહીંયા ઘઉંની અંદર આધાર વર્ષ બધામાં છે 18, ચોખામાં 30 અને ખાંડમાં પણ 30. હવે આગળની ફોર્મ્યુલા તમારે અહીંયા એપ્લાય કરવાની થશે. તો કે જો તમને ખાલી એમ કીધું હોય કે અચલ આધારે સૂચકાંક શોધો તો તમારો આન્સર અહીંયા પૂરો થાય છે, પણ તમને આગળ એવું કીધું છે કે અચલ આધારે ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો સામાન્ય સૂચકાંક એટલે એની ફોર્મ્યુલા શું છે? સિગ્મા P1 અપોન P0 અપોન n ગુણ્યા 100. હવે અહીંયા છે ને આપણે સિગ્મા મતલબ કે સરવાળો P1 અપોન P0 ગુણ્યા 100 આટલું છે, આપણે કરી લીધો છે, આપણી પાસે આન્સર તૈયાર છે. P1 અપોન P0 ગુણ્યા 100 એનો આન્સર આપણી પાસે તૈયાર છે બધી વસ્તુનો. ખાલી આપણે શું કરવાનું છે? સરવાળો અને છેદમાં શું કરવાનું છે? n. n એટલે શું થાય? વસ્તુઓની સંખ્યા. ફરી વખત સમજી લ્યો કે ભાવના સામાન્ય સૂચકાંકની ફોર્મ્યુલા છે સિગ્મા P1 અપોન P0 અપોન n ગુણ્યા 100. તો આપણે એટલું કામ કરી લીધું છે. P1 અપોન P0 ગુણ્યા 100 એ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ એટલે ફરી વખત કરવાનું નથી. ખાલી તમારે એ આન્સર જે આવ્યો એનો સરવાળો કરી અને છેદમાં n એટલે શું થાય? વસ્તુઓની સંખ્યા. એટલે ખાલી એનો સરવાળો કરી અને શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે 2011માં, તો 2011માં ઘઉંનો સૂચકાંક કેટલો છે? 100, ચોખાનો 100 અને ખાંડનો પણ 100. તો ત્રણેયનો સરવાળો કરો તો કેટલો થાય? 300. તો આના પછી તમારે કુલનું કોલમ બનાવી લેવાનું કે કુલ તમારો જે સૂચકાંક છે ત્રણે ત્રણ વસ્તુઓનો કેટલો થશે. તો પહેલાં 2011ની અંદર 100 + 100 + 100 એટલે આન્સર આવશે 300. પછી 2012નું ટોટલ 102.78, 120 + 103.33 એટલે એનો સરવાળો આવશે 326.11. ત્યારબાદ 2013નો ટોટલ કરવાનો 105 + 126.67 + 106.67 એટલે એનો આન્સર આવશે 338.34. 2014માં 105.56, 126.67 અને 113.33 અને એનો સરવાળો આવશે 345.56. અને 2015માં 108.33, 130 + 120 એટલે એનો સરવાળો આવશે 358.33. મતલબ આપણે સિગ્મા કરી લીધું, મીન્સ કે સરવાળો કરી લીધો. હવે ખાલી શું કરવાનું? ડિવાઇડેડ બાય n. n એટલે શું થશે? વસ્તુની સંખ્યા. અહીંયા ધ્યાન રાખજો, n એટલે તમે વર્ષ નહીં લઈ લેતા. nનો મતલબ શું થાય? વસ્તુઓની સંખ્યા. સામાન્ય ભાવનો સૂચકાંક જ્યારે તમે શોધો છો ત્યારે n એટલે શું થશે? વસ્તુઓની સંખ્યા. એટલે જેટલી વસ્તુ હોય એટલા જ તમારે n લેવાના, બરાબર?
એટલે અહીંયા વસ્તુ કેટલી છે? ઘઉં, ચોખા અને ખાંડ 3 વસ્તુ છે. તો n બરાબર કેટલા થશે? 3. તો હવે તમારે ભાવનો સામાન્ય સૂચકાંકની ફોર્મ્યુલા પ્રમાણે સિગ્મા P1/P0 ગુણ્યા 100 એ તો તમારી પાસે છે જ. આપણે સિગ્મા પણ કરી દીધો. હવે ટોટલ છે 100 ગુણાકારે કરી દીધેલા છે. તો હવે ડિવાઇડેડ બાય શું કરવાનું? n બરાબર કેટલા છે? 3. તો સરવાળો જે આવે એને ભાગ્યા ડાયરેક્ટ કેટલા કરવાના? 3. 300 ભાગ્યા 3 એટલે આન્સર આવશે 100. 326.11 ભાગ્યા 3 108.70. 338.34 ભાગ્યા 3 112.78. 345.56 ભાગ્યા 3 એટલે 115.19. 358.33 ભાગ્યા 3 એટલે 119.44. ફરી વખત મેથડ સમજી લ્યો. સૌથી પહેલાં અચલ આધારે સૂચકાંક શોધવાનો, ત્યારબાદ બધાનો સરવાળો કરવાનો અને ત્યારબાદ તમારે ભાવનો સામાન્ય સૂચકાંક અને n બરાબર ખાસ યાદ રાખવાનું જેટલી વસ્તુ હોય એ વસ્તુની સંખ્યા. અહીંયા વસ્તુ કેટલી છે? 3. તો ડિવાઇડેડ બાય 3. જો 4 વસ્તુ હોય તો ડિવાઇડેડ બાય 4. તો આપણે અહીંયા પહેલી રીતથી ભાવનો સામાન્ય સૂચકાંક શોધ્યો. કઈ રીત? તો કે અચલ આધારની રીત.